તો આપણી 30 સારા ભાઈ હવે ચાલો આપણી 30 ગાથા થઈ ગઈ. હવે 31મી ગાથા અને એના પછી બે મોટી મોટી ગાથા છે. એ પેલા રાગવાળી છે. આપણે જે આગળ રાગ કરેલો ને વીર સર્વ સુરાસુર એ જ રાગમાં આપી દઈએ. ચાલી પહેલાં આપણે આ જોઈ લઈએ. સર્વેશામ વેદ સામાદ્ય માલિમમ પરમેષ્ઠિનામ દેવાદિદેવમ સર્વજ્ઞમ શ્રી વીરમ પ્રણિદત્મે. આ પણ મહાવીર સ્વામી ભગવાનની સ્તુતિ છે. તો શું કીધું છે? સર્વેશામ વેદ સામાદ્ય જ્ઞાતાઓમાં પ્રથમ એટલે કે જ્ઞાનીઓમાં, કેમ કે પ્રભુને કેવા જ્ઞાન છે એટલે સૌથી શ્રેષ્ઠ એમનું કેવું જ્ઞાન. પછી પંચ પરમેષ્ઠીમાં 5 પરમેષ્ઠીઓમાં પણ પ્રથમ. પંચ પરમેષ્ઠી જે અરિયનસિદ્ધ આચાર્ય એમાં તીર્થંકર જ વચ્ચે હોય એટલે વીર પ્રભુ. તો પંચ પરમેષ્ઠીમાં પ્રથમ. પછી દેવોના દેવ દેવાદિદેવમ સર્વજ્ઞમ દેવોના દેવ અને સર્વજ્ઞ એવા શ્રી વીરમ પ્રણિદત્મય મહાવીર સ્વામીનું અમે ધ્યાન ધરીએ છીએ. પ્રણિદત્મ એટલે કે અમે ધ્યાન પ્રણિદત્ત. આ ધ છે, આ ધ છે પ્રણિદત્મ. આ ધ છે પ્રણિદત્મ. પ્ર સર પ્ર આવશે પ્ર. હા પ્ર પ્ર આ રહી એક લીટી રહી ગઈ. પ્રણિદત્મ. ચાલો ફરીથી જોઈએ. સર્વેશામ એટલે કે બધામાં, વેદ સામાધ્ય એટલે બધામાં પ્રથમ, માદિમમ પરમેષ્ઠિનામ અને પંચ પરમેષ્ઠિમાં પ્રથમ, દેવાદિદેવમ સર્વજ્ઞમ દેવોમાં દેવોના દેવ અને સર્વજ્ઞ એવા દેવોના પણ દેવ એવા સર્વજ્ઞ એવા શ્રી વીર પ્રભુને મહાવીર સ્વામીનું શ્રી વીરમ પ્રણિદત્મહે. વીરમ એટલે વીર પ્રભુનું અમે ધ્યાન કરીએ છીએ. પ્રણિદત્મહે તો સિમ્પલ છે, નાની સ્તુતિ છે. પણ આ બી જ્યારે બી આપણે વીર પ્રભુની કોઈ પણ ભગવાનના મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર મૂળ ના કરો તો આ સ્તુતિ બોલી શકાય. સર્વેશામ. ચાલો હવે બોલીએ આપણે. સર્વેશામ વેદ સામાદ્ય સર્વેષાં વેદ સામાદ્ય માદિમમ પરમેષ્ઠિનામ માદિમમ પરમેષ્ઠિનામ દેવાદિદેવમ સર્વજ્ઞમ દેવાદિદેવમ સર્વજ્ઞમ શ્રી વીરમ પ્રણિદત્મહે. શ્રી વીરમ પ્રણિદત્મહે. આ ધ લેવાનું. પ્રણિદત્મહે. ચાલો એક એક જણ પૂછો. સર્વેષાં વેદ સામાદ્ય માદિમમ પરમેષ્ઠિનામ દેવાદિદેવમ સર્વજ્ઞમ શ્રી વીરમ પ્રણિદત્મહે. સર્વેશામ પરમેષ્ઠિનામ નામ ના નામમ નામ પરમેષ્ઠિનામ નહીં માં આખો નહીં નામ પરમેષ્ઠિનામ. હા દેવાદિદેવમ સર્વજ્ઞમ એની છે શ્રી વીરમ પ્રણિદત્મહે. દત્મહે. સર્વેષાં વેદ સામાદ્ય માધ્યમં પરમેષ્ઠિનાં દેવાદિદેવં સર્વજ્ઞં શ્રી વીર પ્રણિદત્મહે. વીરમ પ્રણિદત્મહે. સર્વેષાં વેદ સામાદ્યં માધ્યમં આમાં બીજું હશે સામાધ્ય. સર્વેષાં વેદ સામાદ્ય માધ્યમં પરમેષ્ઠિનાં દેવાદિદેવં સર્વજ્ઞમ સર્વજ્ઞ છે જ્ઞ સર્વજ્ઞમ. શ્રી વીરમ પ્રણિદત્મહે. હા જ્ઞ એટલે જાણવું, સર્વજ્ઞ એટલે બધું જ જાણે એટલે કે કેવળ જ્ઞાન. કેવળી ભગવાનને સર્વજ્ઞ કહેવાય. ચાલો હવે આપણે આના પછીની ગાથા. આ તો બધા બોલી ગયા. આ તો નાની સ્તુતિ લીધી છે. હવે 32મી ને 33મી બે મોટી મોટી છે. આજે લઈએ એટલે પતી જાય. બરાબર ને સકલારત આજે. હવે જે બીજી ગાથા છે આના, હવે જે મોટી ગાથા છે એક બંને મોટીમાં એક કોઈ પણ એક વિતરાગ ભગવાન એટલે કે કોઈને કોઈ પણ દેરાસરમાં ત્યાં વિતરાગવાળી આ ગાથા છે ને આ બોલી શકો. દેવોને એક ભગવાન હા કોઈ પણ આપણા તીર્થંકર ભગવાનના કોઈ પણ દેરાસરમાં સામાન્ય ચૈતન્ય બોલી નથી. હા એટલે આ સ્તુતિ છે વિતરાગ ભગવાનની છે. એટલે દરેકે દરેક ભગવાનમાં આ સ્તુતિ ચાલે. પછી એના પછી હા દર્શન વખતે વિચાર. હા દર્શન તમે દર્શન કરતા સ્તુતિ પણ સ્તુતિમાં ચાલે. અને ખ્યાતુષ્ટાપદ પર્વતો. હવે આમાં બધા તીર્થોની છેલ્લી છે ને તીર્થોની છે બધા 33. હા અષ્ટાપદ છે, શૈત્રુંજય છે, દૈવત ગિરનાર વગેરે બધું છે આમાં. અર્બુદગીરી હા અને બધામાં બધા તીર્થંકરોને વંદન. એ તીર્થોના નામ અને તીર્થંકરોને વંદન. એવી સમજ
આદિનો ના આદિગુણ નહીં. ના કઈ તમે કઈ સામાન્ય શ્રેષ્ઠ છે સામાન્ય હા એ તો આ દેવ હરિહર નમો આજ દેવ અરિહંત નમો સમૃદ્ધા હા એ બધાને એ બધા બધા ભગવાન આજ દેવ સામાન્ય અરિહંત હોય હા પણ લખ્યું સામાન્ય હા એટલે બધામાં ચાલે છે હા એ ચેતન બધાને ચાલો હવે આપણે લઈએ દેવોને ભગવાન જીતો દેવોને આમાં છે ને આમાં છે આને કંઈ બોલવાનું નથી આપણે પણ આ લોપ થયેલો છે દેવોને એટલે આમાં છે આ જે અ છે ને અલોપ થયેલો છે એટલે આમાં આવી જશે આમાં દેવોને ભગવાન જીતો હવે આમાં બે ર બોલવાના છે ભવાર જીસ્ટોર ચિત્ત તો ચિત્ત મહા જીસ્ટોર ચિત્ત અને મહાપાપ પ્રતિપાન આ મહાપાપ શબ્દ જુદો લેવાનો મહાપાપ પ્રતિપાન એમાં દીર્ઘ છે નલો દેવ સૌથી વધુ સાગર ધન ધર્મ સિદ્ધિ વધુ ના ધર્મથી દીધો વધુ વિશાલ હૃદય નિર્ભેદ પંચાનન નિર્ભેદ એટલે ભેદવાનું પંચાનન એટલે સી ધ્યાન રાખો શ્રી વિતરાગોજીના દેખાય છે ને બરાબર? જીનો જીના બરાબર છે દેવોને ભગવાન જીતો વિતરાગ ભગવાનની આમાં એટલી સરસ સ્તુતિ કરી છે કે વિતરાગ કેવા છે કે જે દેવ અનેક ભવમાં ઉપાર્જન કરેલા દેવોનેક ભવાર જીતોર જીત અર્જિત અર્જિત એટલે ઉપાર્જિત કરેલા ભવાર જીતો અનેક ભવોમાં અર્જિત કરેલા ઉપાર્જન કરેલા ઘણા મોટા પાપને મહાપાપ પ્રદીપાનલો પ્રકર્ષે બાળવાને અગ્નિ સમાન છે જો દીપ એટલે ખાલી દીપક
પ્રદીપ એટલે પ્રકર્ષ છે, એટલે પ્રકર્ષ છે બાળવા માટે અગ્નિ સમાન છે. પછી જે દેવ સિદ્ધિ વધુ વિશાલ હૃદયા લંકાર હારોપમ, એટલે કે જે દેવ મોક્ષરૂપી લક્ષ્મીના વિશાલ હૃદય ઉપર અલંકાર રૂપ હારની ઉપમાવાળા છે. એટલે કે વિતરાગ ભગવાન કેવા છે? મોક્ષરૂપી લક્ષ્મી છે, એના હૃદય પર જાણે કે હાર હોય ને, હાર હૃદય પર હાર હોય ને, લક્ષ્મીના હૃદય પર હાર કેવો હોય? આખો હીરાનો ઝગમગતો હાર હોય. એવા આ ભગવાનને એવી ઉપમા આપી છે, મોક્ષરૂપી લક્ષ્મીના હૃદય પર રહેલા હાર જેવા. એવા વિતરાગ દેવ, હા અહીંયા વિસર્ગ છે દેવ. વિશાલ હૃદયા લંકાર હારોપમ એટલે ઉપમા, એટલે કે હારોપમ એટલે કે જેને હૃદય પર રહેલો હાર હોય એમના જેવી ઉપમા, એટલે એમના જેવા ઉપમાવાળા છે. પછી જે દેવોષ્ટાદશ, અષ્ટાદશ એટલે શું? 8 અને 10 એટલે 18. દેવોષ્ટાદશ દોષ સિંદૂર ઘટા, જે 18 દોષ રૂપ હાથીના સમુદાયને સિંદૂર ઘટા નિર્ભેદ 55, 55 એટલે સિંહ. હા, એટલે જેમ કે હાથીના સમૂહ હોય, બહુ બધા હાથી હોય, પણ સિંહ એકલો આવે ને, એક ગર્જના કરે, બધા હાથી ભાગી જાય. સિંહની ગર્જના આવી ગઈ. એટલે કે હાથીના સમુદાયને ભેદવાને કેસરી સિંહ જેવો, કેસરી સિંહ તુલ્ય, એટલે નિર્ભેદ 55, એટલે કે એમને કેસરી સિંહ જેવી ઉપમા આપી છે. કેમ? મોહનીય કર્મ વગેરે બધા હાથીઓ છે, આખા કષાયો વગેરે, અને એવા કષાયોને ભેદવા માટે એમનું જે વિતરાગનું જે ગુણ છે, એ ગુણ જ એવો છે કે આ બધો મોહનીય કર્મ વગેરે 8 કર્મોને ભેદી કાઢે. તો એવા કેસરી સિંહ તુલ્ય છે એવા શ્રી વિતરાગજી વિદ ધાતુ વાંછિત ફલમ, ભવ્યજનોને વાંછિત ફળ આપો. એટલો સરસ સ્તુતિ છે. આખા બરાબર ભાવથી આખાનો ભાવ જ જોઈ લે. જે દેવ અનેક ભાવમાં ઉપાર્જન કરેલા ઘણા મોટા પાપને પ્રકર્ષે બાળવાને માટે અગ્નિ સમાન છે. જે દેવ મોક્ષ લક્ષ્મીના વિશાળ હૃદય ઉપર અલંકાર રૂપ હારની ઉપમાવાળા છે. જે દેવ 18 દોષ રૂપ હાથીના સમુદાયને ભેદવાને કેસરી છે. આપણે જે 18 દોષો છે ને, આપણે 18 પાપસ્થાનક બોલીએ છીએ ને, એ 18 પાપસ્થાનકો સમજી લો કે બધા 18 હાથી જેવા છે. અને એને ભેદવો હોય તો આપણે વિતરાગી પણ પ્રાપ્ત કરવું પડે, તો જ 18 દોષ દૂર થયા. અને હરિયન ભગવાને 18 દોષથી રહિત કીધા છે. તો ભેદવાને કેસરી સિંહ તુલ્ય છે એવા શ્રી વિતરાગજી ભવ્યજનોને વાંછિત ફળ આપો. ભવ્યજનોને માટે કે ભવ્યજનો વિતરાગની સેવા કરે અને એનામાં પણ વિતરાગ પણ પ્રાપ્ત થાય. પહેલાં તો વૈરાગ્ય આવે ને પછી મોક્ષ માર્ગે ચાલે. મોક્ષ માર્ગે ચાલતા પછી 4 ઘાતી કર્મો ખપાય એટલે વિતરાગ બની જાય, અને પછી 4 અઘાતી કર્મો બાકી રહે એટલે આયુષ્ય પૂરું થાય એટલે એ ભવમાં મોક્ષ. એટલે ભવ્યજનોને માટે વાંછિત ફળ આપનારા એક વિતરાગ ભગવાન જ છે. એટલે ભક્તિ કરવી, સેવા કરવી તો વિતરાગની કરવી, બીજા કોઈ મિથ્યા દેવની કરવી નહીં. એટલું સરસ આખું વિતરાગની સ્તુતિ છે. અને આનો રાગ તો પેલો જ છે આપણે જે આગળ કરેલો સ્નાતસ્યાનો રાગ, અને સવારે બી બોલે ને અરહંતો ભગવંત, એ પણ એ જ રાગ છે. મારા સાહેબ બોલે ને અરહંતો ભગવંત, એ જ રાગ છે. તો ચાલો આપણે શું કરશું? એટલે રાગમાં કેવું છે કે પહેલાં એક પહેલાં શુદ્ધિ પૂરો કરી અને છેલ્લે પછી રાગ, જેમ ગઈકાલે આપણે કહ્યું દેવો નેક ભવાર જીતોર જીત, દેવો નેક ભવાર જીતોર જીત, મહાપાપ પ્રદીપાનલો, મહાપાપ પ્રદીપાનલો, દેવ સિદ્ધિ વધુ વિશાલ હૃદયા, દેવમ નહીં દેવ દેવ સિદ્ધિ વધુ વિશાલ હૃદયા, સિદ્ધિ વધુ વિશાળ હૃદયા, લંકાર હારોપમ. આમ તો આખો લેવાનો હોય, લંકાર હારોપમ, પણ હૃદયાલંકાર આમ આખો શબ્દ છે. હૃદયાલંકાર હારોપમ, હૃદયાલંકાર હારોપમ. હા, તો આ રીતે બોલાશે. દેવ સિદ્ધિ વધુ વિશાલ હૃદયાલંકાર હારોપમ. દેવ સિદ્ધિ વધુ વિશાળ હૃદયાલંકાર. હા, વિશાલથી અટકી અને હૃદયાલંકાર હારોપમ. રાગમાં તો બધું છે ને? હા, રાગમાં બી આવશે. અરે પડે દેવોષ્ટાદશ દોષ સિંધુર ઘટા, દેવોષ્ટાદશ દોષ સિંદૂર ઘટા, દેવોષ્ટાદશ દોષ સિંધુર ઘટા, દોષ સિંદૂર ઘટા, નિર્ભેદ 55,
નિર્ભેદ પંચાનનો ભવ્યાનામ વિદધાતુ વાંછિત ફલમ ભવ્યાનામ વિદધાતુ વાંછિત ફલમ શ્રી વીતરાગો ચિન. શ્રી વિતરાગોજીના. બરાબર? જો આપણે રાગમાં લઈશું તો પહેલાં એક એક અલગ અલગ બોલું છે. બોલી હા. પહેલાં એક એક બોલી જાઓ. હા, છેલ્લે રાગ આપણે બધા સાથે લઈશું. હમણાં એક એક 4 જણા બોલી જાઓ. રાગથી ડાયરેક્ટ લેવું છે. દેવોને એક ભવાર્જિતોર્જિત દેવરને એક ભવા જીતો જીત મહાપાપ પ્રદીપાનલો મહાપાપ પ્રદીપાનલો દેવ સિદ્ધિ વધુ વિશાલ હૃદયા દેવ સિદ્ધિ વધુ વિશાલ હૃદયા લંકાર હારોપમ અલંકાર હારોપમ દેવોષ્ટાદશ દોષ સિંધુર્ઘટા દેવોષ્ટાદશ દોષ સિંધુરઘટા નિર્ભેદ પંચાનનો નિર્ભેદ પંચાનનો ભવ્યાનામ વિદધાતુ વાંછિત ફલમ ભવ્યાનામ વિદધાતુ વાંછિત ફલમ શ્રી વીતરાગોજીન. શ્રી વીતરાગોજીના. એ જ રાગ છે. ચાલો હવે એક એક નવ- જણ એક એક જણ બોલો. દેવોનેક ભવાર્જિતો જીત મહા પાપ પ્રદીપાનલો દેવ સિદ્ધિ વધુ વિશાલ હૃદયાલંકાર હારોપમો દેવોષ્ટાદશ દોષ સિંધુરઘટા નિર્ભેદ પંચાનનો ભવ્યાનામ ધાતુ વાંછિત ફલમ શ્રી વીતરાગોજીના. હે મારે બધું દેવ નથી દેવ બધું દેવ થઈ ગયેલું છે દેવ બધું મારે થઈ ગયેલું છે વિશાલ હૃદયાલંકાર 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 રૂપમ દેવોષ્ટાદશદોષસિંધુર્ઘટા નિર્ભેદ પંચાનનો જ્ઞાનમ વિદધાતુ વાંછિત ફલમ વીતરાગોજીન. વાહ વાહ ભવાર્જિતોર્જિત બરાબર. બરાબર. મહાપાપ પ્રદીપાન નિર્ભેદ પંચાનનો હવે છેલ્લી ગાથા રે લઈ લે છે. આજે છેલ્લી ગાથા કાલે રાખી લઈ લઈએ. હા, ટાઈમ તો છે ઘણો. આ કઈ ગયું લઈ લઈએ એટલે સકલાના હા ઘરે કપડાં લેવાનું છે આડા કરે કાળા આડા કરે ટ્રાય કરે આપણું રંગી કાઢ્યું. ઘણી બોલા કે કાળા કરે પાછી પાછી નાની ચોમાસે હવે જવાનું તો ને હરીશણ આવી ગઈ. યુવાન દેખાવે છે. શિબિરમાં 55 છે. 55 લાગવા જરૂરી છે. પેપર ફૂટી ગયું. મારાથી જૂઠું નહીં બોલાય પણ તમે જૂઠું બોલતા નહીં પણ એ રીતે આવું છું. બહુ બહુ
અને શબ્દો કેટલા શુદ્ધ એમના શબ્દો કેટલા શુદ્ધ હોય છે. કરી શકે ને તિલક મહોત્સવ છે તબિયત કપ બહુ ગયેલો છે આપણે કમાણ શું ભાઈ આપણે કમાણ ઓર્ડર ના મળે ત્યાં મારું ભાઈ કાઢવાનું નથી અમારું 55 વર્ષથી ચાલે છે આ મળી જાય 55 વર્ષથી ચાલે ના એટલે સરકાર આપણે બધા લખી જાય હજી ભાઈ એકાદ જ ચાલે છે આપણે બીમારી કેટલા એને લઈને આવ્યા મારું સાહેબ ઉપર આ બધા લઈને આવ્યા મારા છોકરા માટે બનાવી જાય એના માટે બધા વાતો કરતા બધા આપણે દેશી કોઈ કરીએ ઇકોલોજી એક મિનિટ આવું આવું વાંચો આજે એને શું પ્રવેશ અને અડધો પ્રવેશ તત્રસી ચિહ્નભર પૂર્વન સટલા તો આમાં કીધું છે ખ્યાતોષ્ટા પદ કીધું છે ખ્યાતોષ્ટા પદ એટલે ખ્યાત એટલે કે એકદમ પ્રખ્યાત કે બધા જેને જાણે અને અષ્ટાપદ ખ્યાતોષ્ટાપદ એટલે પ્રખ્યાત એવો અષ્ટાપદ પર્વત ગજપદ ગજપદ નામનો બીજો હા પર્વતો આમાં પર્વતો આવે કેમ કે સંસ્કૃત છે ને એટલે પર્વતો શબ્દ આવે બાલવ બાલા એમાં બધું સંસ્કૃતિમાંથી એક્સપેન્સથી એનો નિયમ આવે એટલે અષ્ટાપદ પર્વત ગજપદ સમ્મેત શૈલાભિદ અને સમ્મેત શૈલાભિદ એટલે સમ્મેત શિખર શ્રીમાન રૈવતક એટલે ગિરનાર પ્રસિદ્ધ મહિમા શત્રુંજયો મંડપ અને જે પ્રસિદ્ધ છે મહિમા જેનો વધારે છે શત્રુંજય પછી વૈભાર નામનું પણ વૈભારગીરી એટલે રાજગીરીમાં જે 5 પહાડ છે વૈભારગીરી હા એ પાંચ પહાડમાં એક વૈભારગીરી રાજગીરીના 5 પહાડ છે એમાં એક વૈભારગીરી પછી કનકાચલો એટલે કનકાચલ એટલે કનક એટલે સોનાનો તો કનકાચલ એટલે મેરુ હા સુવર્ણગીરી એ સુવર્ણગીરી એટલે આખો સોનાનો છે ને મેરુ પછી અર્બુદગીરી આમાં જો વચ્ચે જે આ લોપ થયો છે આનો એટલે અર્બુદગીરી છે કનકાચલ અને અર્બુદગીરી એટલે આબુ પછી શ્રી ચિત્રકૂટાદય હવે શ્રી ચિત્રકૂટ વગેરે આદય એટલે આદિ વગેરે અને અદાય અહીંયા અડધો કરવાનો અને તત્ર શ્રી ઋષભાદયો જીનવરા પૂર્વ અને એ બધી જગ્યાએ રહેલા ઋષભદેવ આદિ બધા જીનેશ્વર ભગવંતો એ બધા અમારું મંગલ કરો તો જો આપણે એક આખો ભાવાર્થ જોઈએ
પ્રસિદ્ધ અષ્ટાપદ સૌથી પહેલો કીધું છે પ્રસિદ્ધ સૌથી પહેલો અષ્ટાપદ કીધું એ કે પ્રથમ તીર્થંકરનું નિર્વાણ કલ્યાણ છે અષ્ટાપદ. તો પ્રસિદ્ધ અષ્ટાપદ પર્વત, પછી ગજપદ પર્વત, ગજપદ નામનો બી પર્વત, પછી સંમેત શિખર નામે પર્વત કે જ્યાં 20 કલ્યાણકો છે, પછી શ્રીમાન ગિરનાર. જો શ્રીમાન કીધો, ગિરનાર ને શ્રીમાન, કારણ કે એની હાઈટ કેવી છે, આમ પર્સનાલિટી કેવી પડે ગિરનારની, એટલે એને શ્રીમાન શબ્દ વાપર્યો. શ્રીમાન ગિરનાર, રૈવત એટલે ગિરનાર. અંદર ગિરનાર પર્વત, પછી પ્રસિદ્ધ મહાત્મ્યવાળો શત્રુંજયગીરી. પ્રસિદ્ધ મહાત્મ્યવાળો સૌથી વધારે જેનો મહિમા છે એવો શત્રુંજયગીરી, મંડપ એટલે ગીર. પછી શું કીધું છે? વૈભારહ. માંડવગઢની અને આ માંડવગઢ, હા આ મંડપ છે ને, આ મંડપ એ માંડવગઢ છે. આ શત્રુંજય પછી એ મંડપ એટલે માંડવગઢ, આ મંડપ એટલે માંડવગઢ, આમાં લખી છે માંડવગઢ. પછી વૈભારગીરી એટલે વૈભારગીરી એટલે રાજગીરીના 5 પાડામાં. પછી બીજો કનકાચલ એટલે મેરુ પર્વતમાં લખેલું છે. તમે લખ્યું છે મેરુ પર્વત? તમે સુવર્ણગીરી લખેલું છે, આમાં મેરુ પર્વત લખેલું છે. હા, એટલે કનકાચલ એટલે કનક એટલે સોનાનો, એટલે આમાં મેરુ પર્વત લખેલું છે. પછી અર્બુદગીરી એટલે અર્બુદાચલ એટલે કે આબુ. પછી ચિત્રકૂટ એટલે ચિત્તોડ, આ ચિત્તોડ છે. ચિત્રકૂટ એટલે ચિત્તોડ વગેરે. અને દયા આદિ એટલે ચિત્રકૂટ આદિ, આદિ એટલે આદિ. અને યશ અને કે ત્યાં, યશ એટલે કે ત્યાં, તત્ર એટલે ત્યાં, શ્રી ઋષભા દયો જીનવરા, ત્યાં બધા બિરાજમાન ઋષભદેવ આદિ. આ બધા જ્યાં જ્યાં જે ભગવાનો છે એમાં ખાલી ઋષભદેવ ભગવાનનું નામ લીધું, એનો મતલબ કે ઋષભદેવ આદિ. એને બીજા બધા જીનેશ્વર જ્યાં જ્યાં જે તીર્થમાં છે, જેમ કે નેમિનાથ વગેરે. તો આવી રીતે બધા તીર્થંકરો તમારું કલ્યાણ કરો. છેલ્લે કલિકા આપણે હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબ આપણે છેલ્લે બધાને આશીર્વાદ આપી દે કે તમારા બધાનું કલ્યાણ કરો. આ રીતે આપણે બધા આનો પણ એ જ રાગ છે. તો શું કરશું? રાગમાં બોલશું કે આપણે પહેલા શુદ્ધિ કંઈક કેમ છે ને, બધી સંધિ છે એટલે એકવાર શુદ્ધિ કરવી પડશે. ખ્યાતોષ્ટા પદ પર્વતો ગજપદ, ખ્યાતોષ્ટાપદ પર્વતો ગજપદ, ગજપદ સમ્મેત શૈલાવિધ, સંમેત શૈલાવિધ, શ્રીમાન રૈવતકઃ પ્રસિદ્ધ મહિમા, શ્રીમાન રૈવતકઃ પ્રસિદ્ધ મહિમા, શત્રુંજયો મંડપ, મૃત્યુંજયો મંડપ, વૈભારહ કનકાચલોર્બુદગીરી, વૈભાર કનકાચલોર્બુદગીરી, વૈભારહ કનકાચલોર્બુદગીરી, કનકાચલોર્બુદગીરી. અહીંયા પણ વિસર્ગ. શ્રી ચિત્રકૂટાદયસ, અહીંયા સપરટ શ્રી ચિત્રકૂટાદયસ, શ્રી ચિત્રકૂટાદયસ, શ્રી ચિત્રકૂટાદયસ, દયસ દયસ. તત્ર શ્રી ઋષભા દયો જીનવરા, ઋષભા દયો જીનવરા કુર્વન્તુ વો મંગલમ. કુર્વન્તુ મંગલમ. બરાબર? ખાલી અહીંયા બ્રેકમાં આવે છે સ પર, અને તત્ર જુદું પડાવે છે. શ્રી ચિત્રકૂટાદયસ. હવે એક એક લેવું છે કે રાગમાં લેવું છે? રાગમાં. રાગમાં લઈ લે. ખ્યાતોષ્ટાપદ પર્વતો ગજપદ, ખ્યાતોષ્ટાપદ પર્વતો ગજપદ, સમ્મેત શૈલાભિધ, સંમેત શૈલાભિધ, શ્રીમાન રૈવતકઃ પ્રસિદ્ધ મહિમા, શ્રીમાન રૈવતકઃ પ્રસિદ્ધ મહિમા, શત્રુંજયો મંડપ, શત્રુંજયો મંડપ, વૈભારઃ કનકાચલોર્બુદગીરી, વૈભાર કનકાચલોર્બુદગીરી, શ્રી ચિત્રકૂટાદયસ, શ્રી ચિત્રકૂટાદયસ, તત્ર શ્રી ઋષભાદયો જીનવરા, તત્ર શ્રી ઋષભાદયો જીનવરા, કુર્વન્તુ મંગલમ. કુર્વન્તુ જો અહીંયા સપ અટકાવ્યું તો જ રાગ બેઠો ને તો હા, અહીંયા સપર અટકવાનું. શ્રી ચિત્રકૂટાદયસ, તત્ર શ્રી ઋષભાદયો. ચાલો હવે એક એક ખ્યાતોષ્ટાપદ પર્વતો ગજપદ, સંમેત શૈલાભિધ, શ્રીમાન રૈવતકઃ પ્રસિદ્ધ મહિમા, શત્રુંજયો મંડપ, વૈભારઃ કનકાચલોર્બુદગીરી, શ્રી ચિત્રકૂટાદયસ, તત્ર
અત્ર શ્રી ઋષભાદયો જિનવરા પૂર્વંતો મંગલમ. બરાબર. ખ્યાતો સખાપદ પર્વતો ગજપદ સમેત શૈલાભિજ વિમાન રેવ રૈવચક. વિમાન રેવ તક હા. વિમાન રેવ તક પ્રસિદ્ધ મહિમા સંત શત્રુંજયો મંડપ. મંડપમ ગિરિવર વૈવારઃ કનકાચલો. અબુદિગિરી ચિત્રકૂટાપદય શ્રી ચિત્રકૂટાદયસ. ચિત્રકૂટાપદય કૂટાદયસ. કૂટાદય સકલ શ્રી અહીંયા સપ બેમાં. તત્ર શ્રી ઋષભાદય ઋષભદયો દિનવરા ભૂવંતો ખ્યાતોષ્ટાપદ પર્વતો ગજપદ સંવેત શૈલાપિત શ્રીમાન નૈવત્કઃ પ્રસિદ્ધ મહિમા સત્તંદયો મંડપ વૈપાર કનકાચલો પુરગિરી શ્રી ચિત્રકૂટાદય તત્ર શ્રી ઋષભાદયો જિનવરા કુર્વંતો પરફેક્ટ એકદમ perfect. પદ પર્વતો ગજપડ સમેત શૈલાહિધ શ્રીમાન કંકાચલો બુદ્ધગીરી શ્રી ચિત્રકૂટાદય દયસ. તત્ર શ્રી મંગલમ. ચલો સરસ. આજે આપણું કમ્પ્લીટ સગલા પૂરું થયું અને આપણા બધાનું મંગલ થાય એ વાત પ્રભુને પ્રાર્થના કરી. ચાલો હવે આજે લેવું છે કંઈક પદાર્થ? કંઈક તો થઈ ગયો છે ને, કાલે રાખશું. ચાંદી જી નાગનવરીત બુલેટ છે મિનિટ કડમ. ચાલુ ચાલુ હા.